આગામી દિવસમાં ફાયર સર્વિસ દિવસ આવી રહ્યો છે, જેને લઈને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈના પ્રિન્સેસ ડોકયાર્ડમાં લાગેલી ભયાનક આગમાં શહીદ થયેલા 66 ફાયર જવાનોની યાદમાં દર વર્ષે 14 એપ્રિલે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ એટલે કે નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ જવાનોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા અને અગ્નિ સુરક્ષા વિશે જનજાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે, જેને લઈને વડોદરા ફાયર વિભાગ દ્વારા પણ ફાયર સર્વિસ દિવસના ભાગરૂપે શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે અને તે જ અંતર્ગત પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસ પહેલાં ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ રેલી તેમજ જનજાગૃતિ અભિયાનના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આગામી 14મી એપ્રિલ ફાયર સર્વિસ ડે જે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે. એના ઉપલક્ષમાં અહીં અત્યારે પ્રેક્ટિસ રિહર્સલ કરતા હતા, જે 7 દિવસથી પાછલા 7 દિવસથી પ્રેક્ટિસ ચાલુ હતી, જેનું રિહર્સલ અત્યારે અમે કરી રહ્યા હતા. જે ખાસ કરીને કર્મચારીઓ, નવા જૂના બધા કર્મચારીઓ એકત્રિત કરી આજે શહીદોને શ્રદ્ધાંજલિનો જે આપવાનો કાર્યક્રમ જે છે, જેમાં જે શહીદો થયા હોય તેમના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમની આ પ્રેક્ટિસ રિહર્સલ અત્યારે અહીં પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. વિશેષ શું આયોજન રહેશે 14મી તારીખે? 14મી એપ્રિલે ખાસ જ્યારે આ ફાયર સર્વિસ ડે એટલે કે જનજાગૃતિ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં એક વીક અમે વિવિધ સ્થળો પર મોક ડ્રીલ તાલીમનું આયોજન કરશું. સાથે સાથે જે જનજાગૃતિને અવેરનેસ લાવવા માટે અમે વાહનો ઉપર સેફ્ટી અવેરનેસના જે બોર્ડ હોય, બેનર હોય એ બધા લગાવી રેલી કાઢી અને ફાયરના રિલેટેડ જે સેફ્ટી અવેરનેસ જે હોય, સુરક્ષાના લગતા સ્લોગન એ બધા દ્વારા પ્રચાર પ્રસાર કરશું, જેથી કરી જનજાગૃતિ જે આવે અને ઓછામાં ઓછા ફાયર કોલ યા આગ અકસ્માત ઘટે એ બાબતથી અમારા પ્રયાસ કરવા માટેની